જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા રિક્ષા ચાલકોને યુનિક આઈડી સ્ટીકર રિક્ષામાં લગાવવામાં આવ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. હાલમાં જ્યારે જૂનાગઢ જિલ્લો અને શહેર ટુરિઝમની દ્રષ્ટિએ ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપ થઈ રહ્યું છે અને દર વર્ષે મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે, ખાસ કરીને પરિક્રમા અને શિવરાત્રિના મેળા દરમિયાન. અને આ સિવાયના દિવસોમાં પણ રોપવે, શક્કરબાગ, ઉપરકોટ આ બધાને ધ્યાને લઈ અને ટુરિસ્ટોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોય તેવા સંજોગોમાં પેસેન્જર વ્હીકલ તરીકે રિક્ષાનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. અને આ રિક્ષાઓમાં પેસેન્જરની સલામતીને ધ્યાને રાખી ભૂતકાળની જે ઘટનાઓ છે તેમાંથી બોધપાઠ લઈ અને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન નીચે શહેર ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વત્સલ સાવસ અને તેમની ટીમ દ્વારા સમગ્ર જૂનાગઢ જિલ્લા અને શહેરની જે રિક્ષાઓ છે તેને પોલીસ સ્ટેશન દીઠ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવી રહ્યો છે. અને આ રજિસ્ટ્રેશનમાં જે હાલના સ્ટેજે જે સ્ટીકર આપવામાં આવે છે તેમાં પોલીસ સ્ટેશન લેવલેથી યુનિક આઈડેન્ટિફિકેશન નંબર, રિક્ષા ચાલકનું નામ, તેનો મોબાઈલ નંબર આ વિગતો દર્શાવેલી હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ ભવનાથનો રિક્ષા ચાલક હોય તો તેનામાં BS0001 4 આંકડાનો આ જે નંબર છે, કોઈ ટુરિસ્ટ બેસે અને તેને ત્યાંથી કોઈ એની બેગ કે કોઈ મોબાઈલ મિસપ્લેસ થયો તો તેવા સંજોગોમાં તે ભવનાથ કે અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કે ટ્રાફિક બ્રાન્ચમાં આવીને જણાવે કે આ રિક્ષામાં અમે 0001 લખેલું હતું. આ પ્રકારની વિગતો જણાવતા અહીંયા જે સર્વર છે ટ્રાફિક બ્રાન્ચ પાસે, તેમાં એ રિક્ષા ચાલકનો તમામ ડેટા રહેશે. ખાસ કરીને તેનું પોલીસ વેરિફિકેશનની ડિટેલ્સ, રિક્ષા ચાલકની આરસી બુક, આધાર કાર્ડ, રહેઠાણનું સરનામું, ઇન્સ્યોરન્સ પોલિસી આ તમામ પ્રકારનો ડેટા છે એ સર્વરમાં રહેશે. એટલે તાત્કાલિક છે આવી કોઈ ઘટના બને તો રિક્ષા ચાલક સુધી પહોંચી શકે. વધુમાં અન્ય જે રિક્ષા ચાલકોમાં જૂનાગઢ જિલ્લામાં RTO રજિસ્ટ્રેશનવાળી 8000 જેટલી રિક્ષાઓ છે. 15 દિવસની ટ્રાય આપવામાં આવેલી અને જે પૈકી આજ પહેલા જ દિવસે છે આ રિક્ષા ચાલકો 1000 કરતાં પણ વધારે પોતાના છે આ સ્ટીકર મેળવેલા છે. અને આગામી સમયમાં દરેક રિક્ષા ચાલકે ફરજિયાતપણે પેસેન્જર ટ્રીપ તરીકે જવું હશે તો મેટલની પ્લેટ છે એ જ્યાં પેસેન્જર બેસે છે ડ્રાઈવર સીટની પાછળ લગાડવાની રહેશે, જેથી કરીને પેસેન્જરને ખ્યાલ આવે કે પોતે કઈ રિક્ષામાં બેઠા હતા, તેનો રિક્ષા ચાલકનું નામ અથવા તો જે યુનિક નંબર છે. યુનિક નંબર ખૂબ મહત્ત્વની વસ્તુ છે. 4 આંકડાનો હોવાથી તેને સરળતાથી યાદ રહેશે અને તે આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરી શકે છે. તો આવા સંજોગોમાં છે જે ટુરિસ્ટો આવે છે તેમને સેફટી ફીલ થાય અને હજુ પણ પ્રમાણમાં અહીંયા આવવાની સંખ્યા વધે. સાથે સાથે જે રિક્ષા ચાલકો છે તેમને પણ રોજગારી મળી રહે તેવા સારા ઉમદા હેતુથી છે આ આખો કાર્યક્રમ છે એ શરૂ કરવામાં આવેલો છે. વધારામાં જે કેટલાક રિક્ષા ચાલકો છે ગુનાખોરીની માનસિકતાવાળા હોય તો તેમના પણ પોલીસ વેરિફિકેશન દરમિયાન તેમની ડિટેલ્સ પણ અલગ રાખવામાં આવશે અને તેમને ક્વાર્ટરલી ચેક કરવામાં આવે. દર અઠવાડિયે કોઈ રિક્ષા ચાલકોની જે એક આખું અલગ લિસ્ટિંગ બનાવવામાં આવશે. અગાઉ કોઈ પ્રોહિબિશનની પ્રવૃત્તિ કે અન્ય કોઈ ગુનાખોરીમાં સંડોવાયેલા હોય અથવા તો જે મુદ્દામાલ અને પોલીસ સ્ટેશનના ડેટામાં જે રિક્ષા નંબરો અમારી પાસે આવેલા છે કે ચોરીની પ્રવૃત્તિથી લઈને કોઈ પણ પ્રકારની, તો આ તમામ પ્રકારનો ડેટા છે અલગ રાખવામાં આવશે અને તેમના વીકલી તેમના પર મોનિટરિંગ રહે તે પ્રકારનું પણ આયોજન છે. જેથી મેઇન આનો ઉદ્દેશ્ય છે એ જૂનાગઢના પ્રજાજનો અને બહારથી જે ટુરિસ્ટ આવે છે તે પેસેન્જર વ્હીકલમાં રિક્ષામાં છે સેફટી ફીલ કરે, તેમને સુરક્ષાનો અનુભવ થાય અને આવી કોઈ ગુનાખોરીની ઘટના બનતી અટકાવી શકાય અથવા તો કમનસીબે કોઈ ઘટના બની તો તાત્કાલિક ગુનાના મૂળ સુધી પહોંચી શકાય તેવો ઉદ્દેશ્ય રહેલો છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.